જય જય છાવણી દુનિયામાં એકલા સર્વમ સરગમ સાવણ સોંકવા રજૂ કરી છે આપની સમક્ષ સંત સંતોકાનંદ મહારાજના દરેક સત્સંગની ઓડિયો કેસેટ ભાવનગર જિલ્લાના અને મહુવા તાલુકાના બેલમપર ગામના સંત સંતોકાનંદ મહારાજના દરેક લે આ સફર પગી હવે સ્ત્રી જાત જો સ્ત્રી જાતને આટલી ઉચ્ચારી પાડતી હોય ધિકારતી હોય તો કોણ એનો જગતમાં? હા તો અહીં તો બધા ન આવે મેત બાવાના મન માનું ની માં હવે દીકરીઓ બેઠી છે એટલે બીજું નથી બોલતો પણ સમજી જાજો. જોર ઘટી ગયા જમાતના. ઈ કે પછી તરવાડીયા વાળા કેમ થયા? એને શું કીધું? છત્રી છાત્ર ધર્મ ચૂક્યા, મધુ માવસે માલ્યા, એને દારૂ માવસ ઉપાડી લીધું. છત્રી છાત્ર ધર્મ ચૂક્યા, મધુ માવસે માલિયા, રામ ભીષમની રાહ તજીને ઉલટે માર્ગે ચાલી. જ્યાં ગરીબોનું રક્ષણ કરવાનું હતું અહીંયા ગરીબને જ લૂંટવાનું આવ્યું. આ વિચાર આવી ગયા. પ્રાણ આપીને જ્યાં ગરીબને અન્યાયથી છોડવવાનો હતો અહીંયા હવે કેવાતા છતરીઓ છે એ બધા બીજાનો રાજકારણીયાનો આશરો લઈને મારા બિચારાને મારે ગરીબોને. મરી તો તું ગયો છો, ઓના તો કરમ ફળ દેવાના હશે, પણ તું નથી મરી ગયો. માણસ થઈને આવું કરો રહ્યો તો તું ક્યાં જાશે? આ જીત છે, આ હાર છે. ખરી વર્તીના ખેતીકાર ને વેપારી લૂંટે હાટ વાટમાં, સંતોકના પ્રભુ સામો જોજો બચાવી લેજો બાથમાં, નકા આવ્યો છે કલિજુગ કૂડો, આ વિપત આવે વાત વાતમાં. ધણી ધણિયાની એક મતની નિયાની કોઈ નાતમાં કોકનો છોકરો તોફાન કરતો હોય ને આપણે એના બાપુ કને કીધો હોય તમારો છોકરો તમે મારા છોકરાને ખરાબ, કોઈ નથી કહેતો. અને આથી બીજું શું છે? ભલામણ કરવા જતા હો તમે, કોઈ ભૂલ કરી હોય ગામમાં, કોઈના છોકરે કોઈ ભાઈએ ભૂલ કરી હોય, હવે તમે એને ખરેખર એક સહી માણસ તરીકે, એક પ્રામાણિક માણસ તરીકે, એક સમાજના રીત રિવાજો નીતિ પ્રમાણે તમે એને ઠબકવા દેવા એટલે તમે એના દુશ્મન. હવે આ તો બરાબર છે ને કે જીવાભાઈ જીવા પણ ધૂળ ખાઈને જીવા એવું છે. તમે ગમે એવું માનતા હો, હું ન્યાયનો તમારા છોકરાનો ઠબકો દેવા આવતો હોન, તમારા કનેથી જો વિરોધ ઉભો થતો હોય તો હવે આમાં તો ધૂળ ખાઈને જીવ્યા કે શું? ન કે તમારે કેવું છે કે હારો તમારે બરાબર ઠપકો દેવો તો એને બરાબર થપટ મારી લેવી હતી, તમને મોટા છો, તમને અધિકાર છે, એમ કેવું છે. અને કાંક ઓઈલો હાવ ખોટું હોય થોડુંક ને વધારે ભેળવીને જાતો એ ઓલો એને જાણતો. આ બધું આવું હોય છે. લાલભાઈ ને લાંબી પીળીભાઈ ની પોળી એટલે સમાજના મેન છે, આપણા વિકૃત. આપણને ખબર નથી બિલકુલ કે સુખનો માર્ગ ક્યાં છે. આપણે એમ જ માની લીધું કે આ હરાયાથી, આને પાડી નાખ્યાથી, આને છેતરી લીધેથી, આને દબાયાથી, આનું ખૂન કરી નાખવાથી આપણે સુખી થઈ જશું. આ સુખનો માર્ગ જ નથી. આ તો ચક્કર ચાલી થઈ ગયું દુઃખનો. એક ભૂલ કરી નાખી કે એક એટલે ચક્કર થાલી પછી ચાલુ થઈ જાય દુઃખનું. અને તમે સુખના કામ કરો એટલે સુખના કર્મનું ચક્કર ચાલુ થાય. તમારે જેમણું વધારવું હોય એમણું બુદ્ધિ લઈ જાય છે. સારા કર્મમાં જોડશો તો એ પાસે લઈ જશે, અને બુરામાં જોડશો તો એ પાસે લઈ જાય છે. એટલે આવા વાતાવરણમાં આપણે બધા અત્યારે મોજૂદ છીએ. આ જગતમાં આવું થઈ રહ્યું છે, એમાંથી તમારે અમારે કેવી રીતે બચવું જોઈએ એના માટે આ આપણે જે ભેળા થયા છીએ એના માટે થઈ, અને આપણો પ્રસંગ છે, બીજા સેનાય માટે નથી. અહીં આવીને આ તોબડો મોઢો જોઈ લેશો તો આમાં કઈ વરવાનું નથી. એવા અમારા માતાઓ હંમેશ મંદિરોમાં જઈને ભગવાનનું મોઢું જોઈ આવ્યા છે, પણ કઈ નહીં. વસે જાવ તો કોક થી બાંધવા માંડી જાય.
ઘરે ન પહોંચ્યા હોય, આવા ધર્મ હોય, આવી ભક્તિ હોય. માટે સમજો મારા બાપલા, પાછા વરો. એક નીતિશાસ્ત્રનો એક શ્લોક છે, નરાભરણ સ્વરૂપ તનુ રૂપાભરણ ગુણાહી ગુણ કો ભૂષણ જ્ઞાન નિજ જ્ઞાન આભરણ સમાહી. દુનિયામાં મોટામાં મોટી માનવને માટે શોભા ને મજબૂતી ને એનું હથિયાર, એનો બચાવ શું? તો કે પહેલા તો શરીર, તો કે નરાભરણ સ્વરૂપ માણસનું શરીર રૂડું રૂપાડું અંગે બધું સારું હોય, તો કે બરાબર, તો કે એટલું હોય તો બરાબર, તો કે ના. તઈ રૂપાભરણ ગુણાહી, રૂપ ત્યારે શુભ, ગુણ હોય તો હે ને કાં તો રૂપાળું હોય ને હાથું તૂતું કરતું હોય તો માણસ હે કરે ને. ગુણ હોવા જોઈએ. ગુણ હોય તો બરાબર ન, તો ના એટલે થી નહીં. ગુણ કો ભૂષણ જ્ઞાન, માણસમાં જ્ઞાન હોવો જોઈએ તો કે બરાબર. જ્ઞાન થઈ ગયું એટલે તો બરાબર થઈ ગયું. મહેન તો પૂર્ણતા તો કે નહીં. જ્ઞાન આભરણ સમાહી, ત્યાં સુધી જ્ઞાન અપૂર્ણ છે. માનવના જીવનમાં તમે ભક્તિ માર્ગ ઉપર હાલો કે વ્યવહાર માર્ગ ઉપર હાલો તો એથી બીજું ખરેખર કોઈ સરળ સાધન મજબૂત નથી કે જે સમાધારણ કરી શકે. એ વ્યક્તિનો ખરેખર વિકાસ છે. વ્યવહારમાં અને પરમાર્થિકમાં જે સહન કર્યું હોય મોટું, સહન કર્યું હોય સુખી, જેને સહન કરતા આવડતું હોય સુખી. દીકરીઓ ધ્યાન રાખજો ને કે અહીંયા અમારે માડીઓ માય માય બેઠી હોય ને કે તું મારું દૂધ ધાવી અને તારી આવું એટલે ઈ પણ કઈ ઈ એટલે હું કોઈથી દબાવવાનું નહીં. મહેરબાની કરીને દીકરીને આવીશ ભલામણ ન દેજો. દીકરીને એમ કહેજો કે બેટા મારું દૂધ લજવતી નહીં હો, ધંધો તો આવે માથે, અન્યાય આવે, કુટુંબ છે તો કોઈ બધા આપણને પ્રેમ આપે નોય આપે, કોઈની કેવી પ્રકૃતિ હોય, કોઈની પ્રકૃતિ હોય, પણ મારી દીકરી ધરતી જેવી રહીને મારી મસાલ જે મારા સંસ્કારોની તને દીધી છે ને અહીંયા એનો પ્રકાશ ઓછો થવા દેતી નહીં. ઈ પ્રકાશે આંધળું લૂલું તારું કઈ મોતિયા આવી ગયેલું, કોઈ બધા અત્યારે મોતિયા આવી ગયેલા છે બાપા, બધા મોતિયા છે, ક્યાં ભાડા છે? એમાં કાંક મસાલ જગવતી દીકરીઓ સસુરાલમાં જાઓ, તૈયારી કરીને જાજો, પણ આમાં આ માડીઓ તો કોઈ તૈયારી કરાવે એવી નથી. તમે કાંક જાગો તો થાય, તમારા વિકાસ માટે તમે જાગો તો થાય. આ તો આ જૂની ડોશીયામાં એના હજીયામાંથી રૂઢિવાદના વિચાર નથી ગયા હશે કોક તો તેને ધન્યવાદ છે, પણ મોટે ભાગે ઈ દીકરીને સતોગુણ બનાવતા ને આવડ્યો, નાનપણથી જ બધાડી રાખી બધાની આવી. અને દીકરીએ પણ શાંતો એવું રાખવું જોઈએ, સ્વભાવ એવો રાખવો જોઈએ, આડોહમાં પાડોહમાં ગામમાં. અરે આપણી જૂની કહેવત છે, લોક કહેવત છે કે દીકરી તો બાપા ઝાડખા હેઠી હોય તો ને એને ઝાડખા હેઠી બેઠી હોય ને એ ઝાડકો એને સંભાળે નહીં. ઝાડકો જે દિવાલોના શણગાર કર્યા હોય ને એ જયારે સસુરાલમાં જાય ત્યારે દિવાલો રોતી હોય, એ પણ નારાજ થઈ જાય. એ આપણી વાતો કરતી હોય કે ખરેખર આજ ફલાણા ભાઈના કાળજાનો કટકો જાતો હોય એટલે આ દિવાલો બધી ઝાંખીઓ થઈ ગયો છે. દીકરીનો તો એવો સ્વભાવ માએ બનાવો, પણ મામન સ્વભાવ નો હોય. ઓલો આવ્યો કોક બે આદમી લઈને ઘરે બિચારો બે મહેમાન લઈને તો માયમાં તો શરૂઆત કરી ગયા, આ દૂધે નથી ને આ તો કઈ નથી, મોરથી બોલવા માટે છોકરા ની આવી સમજી ગયા, આ ખાંડે નથી. આવું બિચારો હા અમારે કાંતિ ગોર કે બાપુ તો ભૂલ કરતા હોય ને પછી ઘરમાં જોઈને હાથ જોડી લેવા જોઈએ, પણ ઈ તો આ જોડે તો તમારે કાંક ઠીક લે, આ હે નો જોડે હજુ કાંક સમાધાન થાય. મેં કાંતિ ગોર ને કીધું, મેં કીધું તમે આ ઘરે ક્યારે રહેતા નથી, કઈ તમે તમારું કર્મકાંડે કરતા નથી ને બધું આમ, પછી ઘરે જાવ તો કોઈ કહેતું નથી. કઈ તો કે એમાં શું બાપુ આપડી ભૂલ હોય તો આપણે હાથ જોડી લેવા જોઈએ, માફી માગી લેવા જોઈએ, તો સમાધાન થઈ ગયું. ત્યાં સુધી ડાય હાથ જોડો એકબીજાને સમાધાન થઈ જતું હોય ત્યાં સુધી તો બહુ સારું છે, પણ માય માય તો પછી સમાધાન ન થાય, હાથ જોડે શું હે? સંસાર છે, બધું આવતું હોય, સુખ આવે દુઃખ આવે ભૂલ થાય,
ક્યારે લાભ થાય ક્યારે હાનિ થાય માનવના હાથે. પણ એ દીકરીઓ તો કાંક ફોડે નાખે ને થાંભળો તારું ફાર ગયો, અને વહુ ફોડે રાનની સફર પગી કાંઈ નહીં રેવા દે ઠોહલો કોઈ કે. એ માળીઓ આવડા સહમાં સડી ગયા આવડા. તમારા વર્ધાપણનો તો જે કાંઈ સુખ લેવાનો છે એ તો પુત્ર વધુ કનેથી લેવાનો છે. દીકરીને તૈયાર કરી એ તો તમારો ધર્મ હતો, પણ આ તો સ્વાર્થ હતો તમારો. આવતણ શરૂ કરી દો. ક્યાં એની મામાં અક્કલ છે? કાંઈ શીખડાવી નથી. જો ને એના કુટુંબમાં કોઈ માણસ છે કાંઈ, કોઈ બધા આપણને કઈ જાણે ગમે નહીં એવા હોય. હે હગા બનાયા છે, ગોળ ખાવા ગયા તા પોતે. હે તેથી તો રૂડું બોલાવતા હતા. મારો દીકરો તો આવો છે ને હું તો આવી સુખી કરીશ ને આમ કરીશ ને, અમારા ઘરમાં તો આમ છે ને અમારા ઘરમાં તો તેમ છે ને. એમાં તો હજી 5-15 દી નથી આવે ત્યાં તો શરૂ થઈ જાય. કઈ આવડતું નથી રણની ને કે તું કોણ છો? તું ડોબો છો ઠૂઠું છો? નથી આવડતું તો તારી ફરજ શું છે આ ઘરમાં એક વ્રત તરીકેની? ના આવડતું હોય તો કોઈની દીકરીને અહીંયા વહુ કરીને લઈ આવ્યો, તારી એક આંખ ફરજ બનતી હોય ઘરમાં એક વ્રત તરીકે. મારી દીકરી મારે પાસે બે શું નથી આવડતું તને? હું બધું શીખડાવ્યું, તું જરાય ગભરાતી નહીં કોઈ નથી, હું બનાવી દઈશ. જે વ્યક્તિ પોતાની દીકરીને કે પોતાની જેઠાણીને પોતાની દેરાણીને પોતાની સાસુને કે બારે જઈને આપણે એને ખરાબ ચિતરવા જઈએ, આ માણસ કોઈ દી ડાયો નથી હોતો. આ માણસ કોઈ દી હારો ન કહેવાય. ભલે આપણા ઘરનામાં ભૂલ છે પણ બારે કહેવા જવું એ તો ખરેખર બરાબર છે જ નહીં. પોતાના ઘરની બારે વાત કરવી એનું સારું પરિણામ હોય જ નહીં કોઈ દી. આપણો માણસ ગમે એવું હોય એને આપણે એને હુંફથી પ્રેમથી રાખવો જોઈએ. એને માન મળે છે, એને ન્યાય મળે છે, એ રીતે રાખો તો થોડુંક ગાંડું હશે તો સારું થઈ જાય, અને કાં બરાબર હશે તો આંટા મેલી દેશે. સમાજમાં તમે કુટુંબમાંથી એક વ્યક્તિને ધિકારની દ્રષ્ટિએ કે અપમાનની દ્રષ્ટિએ કે એને હુંફ કે પ્રેમ ન મળતો એટલે એના આંટા ખાવા પ્રકૃતિ વિકૃતિ થવા માંડે. તમારી થઈ જાય મારી થઈ જાય. આપણે ડાઈ વાતો કરતા પણ આમનું ત્યાં કરે તો આપણે પછી ક્યારેક અને પછી એ જાણે કે હવે હું ગાંડી કે છે તે હું કામ હેરાન થાતો શરીર ગઈ, ઠીક લાગે હું આમણું કરી પછી એ એમ કરે. તો માળીઓ આ જગતમાં બનતો જ આવ્યો છે. બધા કઈ આપણા જેવો હોશિયાર ન હોય એની માં ન શીખડાવી હોય તો આપણે એની માં થઈ જાવી જ આપણો ધર્મ છે. અને એની અપૂર્ણતા હોય, એની ગેરસમજ હોય, એને કામ ના આવડતું હોય શીખાડવું હોય સાસુની ફરજ છે. હવે આપણો ઓલો ઈડરીઓ ગઢ જીત્યા હતા એ ભૂલી જાજો, જમાનો બીજો છે ને કઈ અટકી રહ્યો છો, આવો જમાનો બીજો છો. હું કહું આ બે પર તમારે લાભનો છે. હવે તમે ઈડરીઓ જીત્યા નહીં હાલ, તો હવે કોઈ સમજવા શીખ્યું છે તો એ હક માગશે પછી. એટલે હવે આપણે ઈડરિયા વાળો રહેવાય ગયો. અને પ્રાચીન જે ભારતની માતાઓના જે વિચાર હતા, પુત્ર વધુ આવે તો એને મા બનીને એની અપૂર્ણતાઓ હોય પૂરી કરવી એ જ આપણો ધર્મ છે. એને મેણા ટોણા બોલવા કે એને હલકી પાડવી એ તમે પણ હલકા ગણાશો. આ લોકોનું કાંક કામ હશે. સદગુરુદેવની જય. હું નીતિશાસ્ત્રમાંથી એક કવિતા રજૂ કરું. મતલબ છે કે અધિકાર સિવાય કોઈ વાત આપણી પાસે જળવાઈ શકતી નથી. દરેક વસ્તુનો અધિકાર ચાહીએ. જે આપણે ખરેખર વળવું હોય, જે રાખવું હોય, જે અપનાવવું હોય, જે વસાવવું હોય, એને આચરવા માટેનો એનો આપણો પૂરો અધિકાર હોય તો એ વસ્તુ આપણી પાસે રહે છે. નહીંતર તો એનો કોઈ અર્થ નથી. શીતલ સુગંધ મદ ભૂષણ પ્રભનન કો ધર્મ સર્વ યશ ગૌ મુનિ કે વિચારી યથ માતપ ધારી બીજા વિપ્ર કોચારી નિજ પ્રતિવર્તા નારી ધન દાન પાત્ર ભારી હૈ
उपसंज्ञानी पुण्य पंडित आमा किशोर शान बानी नरपति नीति प्यारी है देह कोटि धन जग मधुता महान जग भगवान पद भगु वंदना हमारी नीति शास्त्र एम के क्या पवन से न पवन जो अपने पवनों के चाले नहीं